ભારતીયો અને ખાસ કરીને ગુજરાતના આપણા ખેડૂતો EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવવા લાગ્યા છે. આ EB-5 પ્રોગ્રામ શું છે ખબર છે ને દર્શક મિત્રો? ડૉક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. આજે 20મી મે છે અને હું ફરી પાછો તમને અમેરિકા અને આપણે આ વિષય ઉપર થોડીક જાણકારી આપવા આવ્યો છું. પણ દર્શક મિત્રો, આજે મુંબઈમાં વોટિંગ ડે છે અને હું વોટ કરી આવ્યો છું. તમે લોકો જો મુંબઈમાં રહેતા હો તો જરૂરથી વોટ કરવા જજો. વોટિંગ ઇઝ નોટ ઓનલી યોર રાઇટ બટ ઇટ ઇઝ એન ઓબ્લિગેશન. એ તમારો અધિકાર જ નથી, એ તમારી ફરજ પણ છે. અને હા, ચાલો આપણે અમેરિકા અને આપણે એ વિશે વાત કરીએ. દર્શક મિત્રો, આજકાલ અમેરિકાના EB-5 પ્રોગ્રામ વિશે બહુ જ માંગ થઈ રહેલી છે, જાણકારી લોકો માગે છે. અને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતના આપણા ખેડૂતો EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવવા લાગ્યા છે. આ EB-5 પ્રોગ્રામ શું છે? એનું ફૂલ નામ છે એમ્પ્લોયમેન્ટ બેઝડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી વિઝા. આ બે પ્રકારના છે, EB-5 બેઝિક અને EB-5 પાયલોટ. બેઝિક એટલે રોકાણ તમે જ કરો, બિઝનેસ તમે જ ચલાવો, 10 માણસોનો નોકરીમાં તમે જ રાખો. અને EB-5 પાયલોટ એટલે રોકાણ અમેરિકાની ઇમિગ્રેશન ખાતાએ માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં તમે રોકાણ કરો. તમે એ રિજનલ સેન્ટરને રોકાણની રકમ આપો, જે $10 લાખ, $10,50,000 અને $8 લાખ છે. અને એ રિજનલ સેન્ટર તમારા વતીથી 10 અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરીમાં આપે. તમે રોકાણ કરો, જે રોકાણની રકમ વ્હાઇટની હોવી જોઈએ, એ પૈસા ક્યાંથી આવ્યા, કેવી રીતે તમારી પાસે આવ્યા, એ તમારે પુરાવો સહિત દેખાડવાનું રહેશે. અને પછી તમે રોકાણ કરો એટલે તમારા લાભ માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરવામાં આવે. ભારતીયો માટે કોટાના બંધનોના લીધે આ પિટિશનો એપ્રૂવ થતાં 4-5 વર્ષ લાગે છે. અને અમુક ખાસ પ્રકારના રિજનલ સેન્ટરોમાં રોકાણ કરતાં તમને જે કોટા રિઝર્વ હોય છે તો લગભગ 2 વર્ષની અંદર ગ્રીન કાર્ડ મળે છે. એટલે તમારું પિટિશન એપ્રૂવ થાય અને તમે અહીંયા આગળ તમારા કોન્સ્યુલેટમાં જાઓ અને દેખાડી આપો કે તમે જે રોકાણ કર્યું છે એ પૈસા વ્હાઇટના છે અને રિજનલ સેન્ટર તમારા વતીથી 10 અમેરિકનોને નોકરીમાં રાખશે, એટલે એવું જ તમને ઇમિગ્રન્ટ વિઝા આપશે. તમે અને તમારી સાથે સાથે તમારી પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવશે. એ લઈને તમે અમેરિકામાં જાઓ એટલે તમને બધાને 2 વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ આપવામાં આવશે. 2 વર્ષ પછી તમારે અરજી કરવાની અને દેખાડી આપવાનું કે તમે જે રોકાણ કર્યું છે એ પાછું ખેંચી નથી લીધું અને રિજનલ સેન્ટરે તમારા વતીથી 10 અમેરિકનોને એમના જે નવા પ્રોજેક્ટમાં તમે રોકાણ કર્યું છે એ પ્રોજેક્ટમાં સીધી યા આડકતરી રીતે ફૂલ ટાઈમ નોકરીમાં રાખ્યા છે. તમે આ દેખાડી આપો એટલે તમારું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે. સૌ પ્રથમ જે ઇમિગ્રન્ટ વિઝા માટે તમે પિટિશન દાખલ કરો એને મેં તમને કીધું એ મુજબ 4 થી 5 વર્ષ લાગે છે પ્રોસેસ એને એપ્રૂવ થતાં, અને અમુક ખાસ રિજનલ સેન્ટરોમાં એપ્રૂવ થતાં 2 વર્ષ લાગે છે. અને જે કન્ડિશનલ ગ્રીન કાર્ડ મળે એ પરમેનન્ટ કરવાની અરજી કરો ત્યારે એનો નિકાલ આવતા તમારું ગ્રીન કાર્ડ પરમેનન્ટ થતાં 4-5 વર્ષ લાગે છે. ત્યારબાદ રિજનલ સેન્ટર તમે રોકાણની જે રકમ હોય $8 લાખ કે $10,50,000 એ તમને પાછી આપે છે. રિજનલ સેન્ટરો રોકાણની રકમ ઉપરાંત $80,000 એમની એડમિનિસ્ટ્રેટિવ ફી તરીકે લે છે. અમેરિકન એટર્નીઓ તમારું જે પિટિશન દાખલ કરે એને માટે $15,000 થી $25,000 જેટલી ફી લે છે. ફાઇલિંગ ફી પણ હોય છે, વિઝાની ફી પણ હોય છે. પછી 2 વર્ષ પછી ગ્રીન કાર્ડ કન્ડિશનલ ગ્રીન કાર્ડ પરમેનન્ટ કરવાનો હોય ત્યારે પણ એટર્નીઓ પાછી તમારી આગળથી ફી લે છે, એની પણ ફાઇલિંગ ફી હોય છે. અને પછી તમારે જે ગ્રીન કાર્ડ લેવાનું હોય
આ બધા ખર્ચાઓ આવે છે. એટલે તમે રોકાણ કરો તો આ બધું ધ્યાનમાં રાખજો. અને એક મુખ્ય વાત, તમારી રોકાણની રકમ જોખમમાં હોય છે, એટ રિસ્ક હોય છે. તમારી રકમ પાછી મળશે એની ગેરંટી રિજનલ સેન્ટર આપતી નથી, એની ગેરંટી ઇમિગ્રેશન ખાતું આપતું નથી, એની ગેરંટી અમેરિકાની સરકાર આપતી નથી. એટલે તમે જ્યારે રોકાણ કરો એ પહેલાં એ રિજનલ સેન્ટર કેવું છે, એના પ્રમોટરો કેવા છે, એ લોકોનો અનુભવ કેટલો છે, એ લોકો જે પોતે કેટલું રોકાણ કરે છે, અમેરિકાની બેન્કોએ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનોએ કેટલું રોકાણ કરેલું છે, એ લોકો જે જગાએ બિઝનેસ કરવાના છે એ જગાએ એ બિઝનેસ ચાલી શકે એમ છે કે નહીં. દરેક રોકાણકારક વ્યક્તિ દીઠ 10 માણસોને નોકરીમાં રાખવાના હોય છે, સીધી યા અડકતરી રીતે. તો એ નોકરીયાતો મળશે કે નહીં, આ બધું તમારે તપાસ કરવી જોઈએ, ડ્યુ ડિલિજન્સ કરાવવું જોઈએ અને પછી રોકાણ કરવું જોઈએ. EB-5 પ્રોગ્રામ ગ્રીન કાર્ડ મેળવવા માટે બહુ ઉત્તમ રસ્તો છે, પણ તમારી રોકાણની રકમ એટ રિસ્ક હોય છે, જોખમમાં હોય છે. એટલે સૌથી પહેલાં રિજનલ સેન્ટર વિશે, એના પ્રમોટરો વિશે સંપૂર્ણ જાણકારી મેળવો, ડ્યુ ડિલિજન્સ કરાવો અને પછી રોકાણ કરો. અને આ બાબતમાં તમારે કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો મૂંઝાશો નહીં, મેં હું ના. અને દર્શક મિત્રો, દર મહિને હું સુરતના લોકોને ગાઈડન્સ આપવા કન્સલ્ટેશન માટે 2 દિવસ માટે સુરત આવું છું. અને સુરતમાં હંમેશા હું યુવરાજ હોટલમાં રહું છું, જે સ્ટેશનની નજીક આવેલી છે. છેલ્લા 15 વર્ષથી હું સુરત આવું છું અને આ પ્રમાણે ગાઈડન્સ આપું છું. અને છેલ્લા કેટલાક વર્ષોથી ખબર છે ને આ ચેનલમાં પણ તમને સૌને માર્ગદર્શન આપું છું. તો અમેરિકા જવું હોય, અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવવા હોય કે પછી કોઈ પણ પ્રકારના વિઝા મેળવવા હોય, B1, B2, F1, H1B, L1, P3, R1, O1, કશાની પણ તમને જાણકારી જોઈતી હોય, વેવરની અરજી કરવી હોય, સબસ્ટિટ્યુશનની અરજી કરવી હોય, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરવી હોય, કંઈ પણ કામ હોય અમેરિકાના ઇમિગ્રેશનને લગતું, તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, યાદ રાખજો, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે EB-5 પ્રોગ્રામ ખૂબ સારો છે, પણ એ પ્રોગ્રામ હેઠળ કોટાના બંધનોના કારણે તમને ગ્રીન કાર્ડ મેળવતા ખૂબ લાંબો સમય લાગે છે. અને કાયદો એમ કહે છે કે તમારા પૈસા જોખમમાં છે, એટ રિસ્ક છે. એટલે પૂરતી જાણકારી મેળવીને જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરતા હો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીને ડ્યુ ડિલિજન્સ કરીને જ રોકાણ કરજો. અને હા, રોકાણની રકમ વાંચી હોવી જોઈએ. એ પૈસા ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એ પણ તમારે દેખાડી આપવાનું રહેશે. કોઈ તમને જો લોન આપતું હશે તો એ વ્યક્તિ આગળ પૈસા ક્યાંથી આવ્યા એ તમારે દેખાડી આપવાનું રહેશે. આ સગળું તમારે દેખાડી આપવાનું રહેશે. એટલે ખૂબ સાવધાની વર્તજો, નહીં તો તમારા પૈસા એટ રિસ્ક છે, કદાચ ડૂબી પણ જાય. તો આપણે મળશું વળી પાછા 1લી તારીખે, જ્યારે હું તમને અમેરિકા અને આપણે વિશે વધુ જાણકારી આપીશ. EB-5 પ્રોગ્રામ વિશે તમારે જો કંઈ વધુ જાણકારી મેળવવી હોય તો મારો સંપર્ક કરી શકો છો. હું આવતા મહિને સુરત આવવાનો છું અને દર મહિને આવું છું. તો તમે પૂછતાછ કરીને હું કઈ તારીખે આવવાનો છું જાણી લેજો અને મારી એપોઇન્ટમેન્ટ લઈને મને મળવા આવજો. 1લી તારીખે હું જ્યારે ફરી પાછો અમેરિકાને આપણે આ ખબર છેની ચેનલમાં જાણકારી આપવા આવીશ ત્યારે તમને જણાવીશ કે જૂન મહિનામાં હું કઈ તારીખે સુરતમાં આવનાર છું. તો દર્શક મિત્રો, ડોન્ટ ટેક ટેન્શન. અમેરિકાના વિઝા જોઈતા હોય તો ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ ઇઝ અવેલેબલ. નમસ્તે.